તો મિત્રો આજે ફરીથી આવી ગયો છું તમારા સામે। અત્યારે ટેક્સી આ ઓલા ઉબેરના કારણે બધી ટેક્સી ઊભી રહી ગઈ છે। જો અમારા નિકોલ ગ્રુપમાં બધા નિકોલવાળા અહીંયા ઊભા છે, જોઈ લો કેટલી ગાડીઓ પડી છે, જોઈ લો આ બધા નિકોલમાં છે। તો ઘણી બધી માંગ છે નિકોલવાળા ટેક્સી ભાઈઓની કે ભાઈ અમને ભાડા ઓછા પડે છે, કંપનીઓ વધારે પ્લેટફોર્મ ચાર્જ લે છે। જો આપણે આમને પૂછીએ કે ભાઈ શું તકલીફ પડી રહી છે ડ્રાઈવર ભાઈઓને। બોલો ભાઈ, તમને શું તકલીફ પડી રહી છે? તમારું નામ જણાવો। ભાવેશ કુમાર જગન્નાથ બાબુ। હા, તો શું તકલીફ પડી રહી છે એવો બોલો બોલો, તકલીફ કેવી પડશે તો જ કંપની સુધી વાત જશે। ઉબેર કમિશન ઓછું આલે છે, કમિશન વધારે કાપી એટલે ઉબેર એકલી ઓછું આલે છે કે બીજી બધી કંપનીઓ પણ? ઓલા સારી છે, બધી કંપની ઓલા, રેપિડો, ઉબેર ત્રણેય કંપનીઓ ઇન ડ્રાઈવ છે। ઇન ડ્રાઈવ બધી કંપનીઓમાં આ જ પ્રોબ્લેમ છે કમિશન વધારે કાપે છે। અને રોજનો કોઈ ચાર્જ કાપતી હોય એવું? ઉબેર 40 રૂપિયા કાપે છે, રોજના 39 રૂપિયા જે પ્લેટફોર્મ ચાર્જ છે એ કાપે છે। ઓકે, અને તમારે કઈ? ના બસ આઈ ગયું, આ ભાઈએ કીધું એમાં બધું આવી ગયું। ઓકે, જો હવે ઢગલો ગાડીઓ પડી છે। વધારે છે એટલે બહુ છે। શું માંગ છે તમારી? ભાડું વધારે છે, ભાડું, હા, ભાડું વધારી દે એના માટે। ઓકે, ચલો આ વિડીયોના માધ્યમથી કંપની જોવે। હા ભાઈ, નિકોલ ટેક્સી ડ્રાઇવિંગમાં જ છે, તમારે શું કહેવું છે બોલો? આ ટેક્સી ભાડા વિશે ઓલા ઉબેર કરી રહી છે। જો બધા ગાડીઓ પડી જ છે અહીંયા। ઘણી જે ટેક્સીઓ અહીંયા ઊભી છે કે બધાને પોતપોતાની અલગ માંગ છે અને બધા એટલા યુનિયનમાં જોડાયા છે। યુનિયન તો ખેર કંઈ નથી, પણ ખાલી બધા કંપનીઓ ભાડા વધારે એના માટેની જ માંગ છે કે ઓલા, ઉબેર, રેપિડો ભાડા ઓછા કરે છે, રોજનું પ્લેટફોર્મ ચાર્જ લે છે, એના માટે આ બી એક ટેક્સી ભાઈ છે। તમારું નામ? મહેન્દ્ર પટેલ। તો તમને શું તકલીફ પડી રહી છે? તકલીફ તો ઘણી બધી છે। એક તો પહેલી તકલીફ એ છે કે મારું ભાડું બિલકુલ નથી। ભાડું સરકારી ધારા ધોરણ જોડે હોવું જોઈએ, સરકારી ધારા ધોરણ પ્રમાણે ઓકે, એ બી નથી મળતું। એ નથી મળતું। નાની ગાડીને 15 થી 18 રૂપિયા છે, મોટી ગાડીના 20 થી 25 રૂપિયા છે, ઓકે। બરાબર। અને એનાથી એક્સયુવી ગાડી હોય એના 30 રૂપિયા સુધીનું ભાડું છે, ઓકે। એ ભાડું મળતું નથી। અત્યારે મિનિમમ ગાડી એમને કોઈ પણ કેબ 10 રૂપિયાથી ઓછું ભાડું આપે છે। હા, એ તો મિનિમમ 10 રૂપિયા ભાડું આપે છે। આ દરેક કંપનીનો એ છે। દરેક એ ભાડું રહ્યું ને એમાંથી ઘરના જે ડ્રાઈવર છે એનો ખર્ચો ના લીધો, ગાડીનો ખર્ચો તો એક બાજુ રહે આપણે, હા, બરાબર। પણ આમાંથી તો ખાલી ગાડીનો નહીં, ખાલી ડ્રાઈવરનો જ ખર્ચો નીકળી શકે છે। ઓકે। તો બાકીનો અમે ખર્ચો ક્યાંથી કાઢો? આ દરેક કંપનીનું એ છે, ઓલા, ઉબેર, રેપિડો, કોઈ બી કંપની દરેક છે, ઓલા, ઉબર, રેપિડો, કોઈ બી કંપની છે હા, એ દરેક આ રીતે જ કરે છે। એમનું શોષણ આવું જ છે અમારા ઉપર। મિનિમમ ભાડું મળે તો કંઈક ડ્રાઈવરને 2 પૈસા મળે, અને ગાડી બી કંઈ ડ્રાઈવર પોતાના પૈસાથી નથી લાવે। સાચી વાત છે। ગાડી માટે બી એને 10 લાખની લોન લીધી। હા હા, લીધી છે। હવે એ એમાં એનો ગણીએ તો મહિને 15,000 રૂપિયાનો રેટ આવે, એ તો એને બહારથી લાવીને ભરવા પડે। વીમો છે ગાડીનો, વીમો 20-25 હજાર રૂપિયા આવે છે, એ બી કોઈ ભરી નથી શકતું, બરાબર। એ બી બહુ મોટો પ્રોબ્લેમ ઊભો છે। ટેક્સીનો જે આરટીઓ ચાર્જ લાગે છે એ બી એને કાઠું પડી જાય, એ બી એ જ છે। એટલે પરવડતું નથી, એટલે બધા ગાડી લગભગ ટોટલી લોકોએ આમાં જોડાયા છે અને બંધ કરીને બેઠા છે। નમસ્તે। ઓકે, જો આ બધા લાગેલા જ છે। તમે જોઈ શકો છો નિકોલ ગ્રુપ ઘણું મોટું છે, એમાં ખૂબ ટેક્સીઓના ડ્રાઈવરો જોડાયા છે। તો આ માંગ આ વિડીયોના માધ્યમથી કંપની સુધી જાય એવી મારી આશા છે કે કંપની બી આ વિડીયો જોવે અને ડ્રાઈવરોને થોડું સમજે કે એ લોકો એમનું કમિશન થોડું ઓછું કરે અને ડ્રાઈવરને 2 પૈસા મળે। કારણ કે ડ્રાઈવર બી આ 14 થી 16 કલાક ગાડી ચલાવે છે, તો એમનું કમિશન પ્રોફિટ ના મળે તો કોઈ કામનું નથી। જો બધા ધીરે ધીરે ડ્રાઈવરો જોડાઈ રહ્યા છે ગ્રુપમાં, તો તમે પણ આ નિકોલ ગ્રુપમાં જોડાઓ એવી આશા છે। ટેક્સી ડ્રાઈવર ગ્રુપ ખૂબ જ મોટું થઈ ગયું છે, હવે બધા ધીરે ધીરે એમાં જોડાઈ રહ્યા છે।
અને પોતાનો સાથ સપોર્ટ આપી રહ્યા છે. દુકાને જોઈ લો, ડ્રાઈવરોની ઘણી બધી માગણીઓ કંપની સ્વીકારે કે ના સ્વીકારે, પણ હવે એવું લાગે છે કે સ્વીકાર છે. ખૂબ જ મોટું થવા લાગ્યું છે, તો કંપની સુધી આ વાત જશે જ. અને દરેક ભાઈઓની, ડ્રાઈવર ભાઈઓની માંગણી સ્વીકારાશે. બસ, તો હવે આગળ નવા વિડીયોમાં મળીશું.